गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस। अगाउना लेक्चर में આપણે કેટલાક OMR ની વાત કરી। આજના લેક્ચરમાં આપણે બીજા કેટલાક OMR જોઈએ મિત્રો। ન્યુક્લિયસની બંધન ઉર્જા ઉપર આધારિત OMR છે, જોઈએ આપણે વન બાય વન। ચલો, પહેલું OMR દર ક્ષતિ ડેલ્ટા એમ बराबर 0.01495 एटॉमिक मास यूनिट ने किलोग्राम में गणवाना छे। आ दळ एटॉमिक मास सहेलुं छे भाई, पण घणीवार आपणे आवुं OMR जोयेलुं ना होय एटले कन्फ्यूज थई जईए। तो आ एटॉमिक मास यूनिटनुं किलोग्राम में कन्वर्ट करवानुं छे, बीजुं कशुं ज नथी करवानुं। तमे जाणो छो मित्रों, 1 U दर बराबर किलोग्राम में 1.66 गुण્યા 10⁻27 किलोग्राम। तो जो हमें अपने आना पर सीधुं ज गणीशुं कि भाई 0.014,958 आ एटॉमिक मास यूनिट, और एटॉमिक मास यूनिट काढ़ीने किलोग्राम में कन्वर्ट करो तो 1.66 गुण્યા 10⁻27 ग्राम। केल्क्युलेटर थी सादुं रूप आपो तो 24.8 गुण્યા 10⁻30 એટલે નજીકનો પૂર્ણ આંકડો લઈએ તો 25 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ। તો આમ દળ ક્ષતિ આટલા એટોમિક માસ યુનિટને કિલોગ્રામમાં ગણો તો આપણો જવાબ 25 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ થાય। ચલો ઓકે, ચલો બીજું OMR જુઓ મિત્રો। જો બીજું OMR આપણે જોઈએ, એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનનું સંયોજન થાય। તો જો ઇલેક્ટ્રોનને સંકેતમાં આ રીતે લખાય -1 E0, પોઝિટ્રોનને સંકેતમાં આ રીતે લખાય +1 E0। હવે જો આ બંનેનું સંયોજન થાય તો -1 + 1 0, 0 + 0 એટલે અહીંયા જે ઘટક બનશે એને કોઈ પરમાણુ ક્રમાંકીય દળાંક નહીં હોય। એટલે જો આ ઇલેક્ટ્રોનનું દળ तो इलेक्ट्रॉन दर मास ऑफ इलेक्ट्रॉन, पॉजिट्रॉन दर पण लगभग इलेक्ट्रॉन दर जेटलुं ज छे, पण जो आ जे घटक कण बने एनुं कोई दळ होतुं नथी। तो अहींयो दर क्षति गणी काढीए। जो अहीं दर क्षति बराबर डेल्टा एम बराबर आपणे याद करो घटक न्यूक्लियननुं दर ZMP वत्ता N Mn माइनस M। એટલે આ घटक न्यूक्लियनो यानी कि प्रक्रियको है, तो प्रक्रियकों दर माइनस एम एटले निपजनु दर। तो आ प्रक्रियकोना दरमांथी निपजोनु दर बाद करो। त्यां न्यूक्लियस हतुं एटले आपणे आवुं लखता हता। तो अहींया जो प्रक्रियकोनु दर तो इलेक्ट्रॉननु दर वत्ता पॉजिट्रॉननु दर माइनस निपजनु दर 0। देट मीन्स MeMe 2Me અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ। એટલે અહીંયા 9 દુ 18.2 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ। તો આ કિલોગ્રામમાં જવાબ આવે મિત્રો। પણ તમને ઉર્જા માગી છે કે અહીંયા આટલું દળ જો નાશ પામે તો ઉત્પન્ન થતી ઉર્જા, તો ઉર્જા E બરાબર ડેલ્ટા mc²। ડેલ્ટા એમની કિંમત 18.2 ગુણ્યા 10⁻31 C 3 ગુણ્યા 10⁻8 વર્ગ। બોલો આનું કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ તો જવાબ લગભગ 1.6 ગુણ્યા 10⁻13 જૂલ આવશે। તો આપણો જવાબ આ જવાબ આવશે મિત્રો। એટલે અહીંયા આ ખાસ અગત્યનું છે કે આ બે પ્રક્રિયકો છે, તો મુક્ત અવસ્થામાં દળ વધુ હોય અને ભેગા મળીને જે બનાવે એનું દળ ઓછું હોય, પણ અહીં તો દળ 0 થઈ જાય છે। તો પછી દળ ક્ષતિ આ બધી જ મળી તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય। તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો તમે, બરાબર છે। ચલો હવે ત્રીજું જોઈએ મિત્રો આપણે। ત્રીજું OMR હિલિયમના ન્યુક્લિયસના બંધારણીય કણોના દળ કરતો
હવે હિલિયમ એટલે તમે જાણો છો 2He4 એના ન્યુક્લિયસના બંધારણીય કણોમાં 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય માટે આ પ્રોટોનનું દળ ZMP, ન્યુટ્રોનનું દળ NMN. આ જે છે તે આ બંધારણીય કણોનું દળ કહેવાય. બંધારણીય કણોનું દળ. તો એ દળ કરતો હિલિયમના ન્યુક્લિયસનું દળ આટલું ઓછું છે. તો જો ન્યુક્લિયસનું દળ તો એને હિલિયમના ન્યુક્લિયસનું દળ એમ કહેવાય. તો તમારે આ બંધારણીય કણોના દળમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરો તો દળ ક્ષતિ મળે. તો એ રકમમાં તો તમને કહી દીધું છે કે બંધારણીય કણોના દળ કરતો ન્યુક્લિયસનું દળ આટલું ઓછું છે. એનો મતલબ કે આ બેનો તફાવત આટલો થાય. તો અહીંયા તમને 0.03 એટોમિક માસ યુનિટ એ દળ ક્ષતિ જ આપી કહેવાય મિત્રો. તો આ સમજણ પડવી જોઈએ કે બંધારણીય કણોનું દળ એટલે પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ એનો સરવાળો અને આ ન્યુક્લિયસનું દળ બેનો તફાવત લો તો દળ ક્ષતિ મળે. તો એ રકમમાં કહી દીધું છે કે પહેલાં કરતાં પહેલું આટલું ઓછું છે. તો હિલિયમના ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો ચલો આપણે પહેલાં ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણી કાઢીએ. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા ΔM ગુણ્યા જો અહીંયા AQ બરાબર આટલા MeV લેવાની છે. તો આપણે સીધો MEVમાં જવાબ લાવીએ તો 0.03 ગુણ્યા 931. તો આ બેનો ગુણાકાર લગભગ 27.93 MEV આવશે. બરાબર. તો આ ન્યુક્લિયસની બંધન ઉર્જા તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માગી છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય તો ન્યુક્લિયસની બંધન ઉર્જાને પરમાણુ દળાંક વડે ભાગવો જોઈએ. હવે અહીં તમારી પાસે જે તત્વ છે હિલિયમ છે અને હિલિયમનો પરમાણુ દળાંક 4 છે એટલે આપણે અહીંયા 4 વડે ભાગીશું. તો 27.93 ને 4 વડે ભાગી નાખો મિત્રો તો લગભગ જવાબ 6.98 એપ્રોક્સિમેટલી 7 આવશે. તો આપણો અહીંયા જવાબ 7 MEV આવશે. તો આ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લગભગ 7 MEV આવે. બોલો ક્લિયર? તો આ સહેલું જ છે મિત્રો, પણ આ ખાલી ખબર પડવી જોઈએ. એના ઉપરથી ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધી કાઢવાની અને પરમાણુ દળાંક વડે ભાગી દેવાનું. ચલો આ ચોથું જુઓ મિત્રો. જો ચોથું હોય અમારે C12ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે EBNનું મૂલ્ય આપ્યું આપણને 7.68 છે અને C13ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBNનું મૂલ્ય આપ્યું 7.47 MEV છે. તો C13માંથી એક ન્યુટ્રોનને દૂર કરવો છે. તો જો આપણે આવું કહેવાય C13 એમાંથી એક ન્યુટ્રોન 0N1 દૂર કરો તો C13માંથી હવે અહીંયા જો C એટલે 6 કાર્બનનો પરમાણુ ક્રમાંક અને આ ના લખો તો એ ચાલે. ન્યુટ્રોન માટે આવું લખાય 13માંથી એક જાય તો 12 વધે. જો આ આખું ન્યુક્લિયસ છે અને આખા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એટલે એક ન્યુક્લિયનની છે. તો જો આમાં કેટલા ન્યુક્લિયન હોય 12 માટે આની આ ન્યુક્લિયસની કુલ ઉર્જા C12 ન્યુક્લિયસની કુલ ઉર્જા કેટલી? તો આપણે યાદ કરો મિત્રો કે EBN બરાબર EB/A. આ એને ત્યાં લઈ જાઓ તો ન્યુક્લિયસની બંધન ઉર્જા બરાબર EBN ગુણ્યા E. તો અહીંયા આપણે લખાય EBN ગુણ્યા E. પણ જો આમાં ન્યુક્લિયસની C12ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તમને આપી દેવામાં આવી છે 7.68 અને પરમાણુ દળાંક કેટલો છે મિત્રો 12. તો આપણે આ બેનો ગુણાકાર કરીએ મિત્રો તો લગભગ 92.16 આવશે. તો આમાં આના ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા 92.16 થાય. બરાબર છે. એ જ રીતે જો આપણે આના ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધી કાઢીએ C13ની તો એના માટે પણ EBN ગુણ્યા A લઈશું. પણ બોલો C13 માટે EBN કેટલા લેવાના 7.47 અને પરમાણુ દળાંક કેટલો લેવાનો 13.
તો આ બેનો ગુણાકાર કરો મિત્રો, તો આ બેનો ગુણાકાર લગભગ 97.11 આવશે. તો આ 97.11 છે. તો આ ન્યુટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જાની જરૂર પડે? તો આ એ જે જરૂર પડી છે એ ન્યુટ્રોનને મળી છે. તો પછી ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આ બાજુની ઉર્જા સરખી થવી જોઈએ. તો પછી આ શોધ્યું તો આમાંથી આ બાદ કરો. તો અહીંયા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 97.11 ઓછા 99.16 ધેટ મીન્સ 4.95 MeV. તો આ ન્યુટ્રોનને મુક્ત કરવા 4.95 MeV ઉર્જાની જરૂર પડી. જો ફરી એકવાર સ્વીટ ટેલની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા આટલી. તો સ્વીટ ટેલના ન્યુક્લિયસની ઉર્જા કેટલી? તો આ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાના પરમાણુ દળનો કંઈ ગુણો એટલી. એ તે આના માટે કેટલી? તો આટલી. તો હવે કુલ ઉર્જા આટલી હતી, એમાંથી આટલી, તો પછી અહીંયા બીજી કેટલી હોય તો બેલેન્સ થઈ જાય. તો આ ઉર્જા શોધવી હોય તો આમાંથી આટલી બાદ કરો, તો આટલી ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા ગણાય. તો 4.95 MeV થશે મિત્રો. ચલો પાંચમું જુઓ મિત્રો. ચલો વાંચો મિત્રો. પાંચમું એમાં જો ડ્યુટેરોન એટલે તમને ખબર છે 1H2. તો આ ડ્યુટેરોનની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા EBN 1. આટલા MeV છે. તો દળ ક્ષતિ કેટલી? તો જો આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઉપરથી દળ ક્ષતિ ગણવી છે તો પહેલાં આપણે ન્યુક્લિયસની કુલ ઉર્જા ગણવી પડશે. તો અહીંયા યાદ કરો મિત્રો કે EBN બરાબર EB/A થાય. તો આ સૂત્ર પરથી EB બરાબર EBN ગુણ્યા A થાય. માટે EB બરાબર બોલો EBN કેટલા? 1.115. અને પરમાણુ દળાંક કેટલો હોય ડ્યુટેરોનમાં? 2 હોય મિત્રો. તો જો આ બેનો ગુણાકાર કરીએ તો લગભગ 2.23 MeV આવશે. હવે આપણને દર ક્ષતિમાં રસ છે. તો જો આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર જો EB બરાબર ΔM ગુણ્યા 931.5 બરાબર છે. આ સૂત્ર યાદ કરો તમે. તો આપણને જો ΔMમાં રસ હોય તો ΔM બરાબર EB/931.5. બોલો EBની કિંમત 2.23 અને આ 931.5. તો આ બેનો ભાગાકાર કરો મિત્રો તો 0.00239 યાની કે નજીકનો 0.0024 એટોમિક માસ યુનિટ. તો આમ અહીંયા દર ક્ષતિ કેટલી હોય? 0.0024 એટોમિક માસ યુનિટ. એટલે અવળી ગણતરી છે. દળ ઉપરથી આપણે બંધન ઉર્જા શોધતા હતા અને બંધન ઉર્જા ઉપરથી ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા શોધતા હતા. એ ઊંધી વાત છે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઉપરથી બંધન ઉર્જા શોધો અને બંધન ઉર્જા ઉપરથી દળ ક્ષતિ શોધો. તો આ રીતે રિવર્સ OMR પણ પૂછી શકાય. સ્ક્રીનશોટ લઈ લો. ચલો છઠ્ઠું OMR જોઈએ મિત્રો આપણે. એક ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા. એક પ્રોટોનનો નાશ થાય તો એક પ્રોટોનના નાશ દ્વારા કેટલા પ્રોટોનનો નાશ થાય ખબર નથી. તો એ પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા આપણને આપી દીધી છે 3724 MeV. તો એ કેટલા પ્રોટોનનો નાશ થાય? તો અહીંયા ખબર નથી કેટલા પ્રોટોનનો નાશ થાય. તો જો આપણે ધારી લઈએ કે એક પ્રોટોનનો નાશ થાય તો એ ઉર્જા મળે. તો જો n પ્રોટોનનો નાશ થાય તો કેટલી ઉર્જા મળે મિત્રો? એની ઉર્જા. તો તમારે અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા એની બરાબર 3724 MeV છે. તો ધારો કે n પ્રોટોનનો નાશ થવાથી આટલી ઉર્જા ઉત્પન્ન થઈ છે. તો સૌથી પહેલાં હું એક પ્રોટોનની ઉર્જા ગણી કાઢું. ચલો એક પ્રોટોનનો નાશ થતો ઉત્પન્ન થતી ઉર્જા એ ગણવી છે મારે.
હવે એક પ્રોટોનનું દર કેટલું હોય તો એક પ્રોટોનનું દર જો MP હોય તો જો એનો નાશ થાય તો ઉત્પન્ન થતી ઉર્જા E બરાબર mc². તો એક પ્રોટોનના નાશ થવાથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય. હવે પ્રોટોનનું દર કેટલું તો લગભગ પ્રોટોનનું દર 1.67 × 10⁻27 કિલોગ્રામ. સીની કિંમત 3 × 10⁻8 તો આમ એક પ્રોટોનનું નાશ થાય તો ઉત્પન્ન થતી ઉર્જા E મેં ધારી હતી તો E પહેલાં આપણે ગણી નાખ્યા મિત્રો. જો આનું સાદુરૂપ આપીએ તો જવાબ લગભગ 14.94 × 10⁻11 જૂલ આવે છે. જો MEVમાં કન્વર્ટ કરવું હોય તો 14.94 × 10⁻11 નહીં, 1 MEV બરાબર 1.6 × 10⁻13 તો આટલાય ભાગી નાખ્યા મિત્રો. તો આ જવાબ એપ્રોક્સિમેટલી 931 MEV આવે છે. તો આમ એક પ્રોટોનનો નાશ થાય તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય મિત્રો. જ્યારે તમને રકમમાં કીધું છે કે આટલા MEV ઉર્જા ઉત્પન્ન થઈ છે તો કેટલા પ્રોટોનનો નાશ થયો તો આપણે અહીંયા એનને સૂત્ર કરતાં બનાવી દો તો એની બરાબર 3724 તો એન બરાબર 3724 ભાગ્યા E માટે 3724 ભાગ્યા 931 એટલે એપ્રોક્સિમેટલી 4 આવશે. અથવા જો 83 પણ મુકાય. એક પ્રોટોનનો નાશ થતો ઉત્પન્ન થતી ઉર્જા આટલી એટલે આપણે આવું કહેવાય કે 931 MEV ઉર્જા ઉત્પન્ન થાય તો એક પ્રોટોનનો નાશ થયો હોય તો આપણા રકમમાં આટલી MEV ઉર્જા ઉત્પન્ન થાય છે. તો કેટલા પ્રોટોનનો નાશ થયો હોય તો 3724 × 1 ભાગ્યા આટલા તો 4 પ્રોટોન. તો લગભગ 4 પ્રોટોનનો નાશ થયો હોય તો આટલી ઉર્જા ઉત્પન્ન થઈ હોય મિત્રો. બોલો ક્લિયર? કેટલું સહેલું છે મિત્રો, આવડી જાય એવું છે. ચલો આગળ 7મું જુઓ. નીચે આપેલી માહિતી પરથી ન્યુટ્રોનની સેપરેશન ઉર્જા ગણો. સેપરેશન ઉર્જા એટલે સેપરેટ ઉર્જા. કોઈ પણ ન્યુક્લિયસમાંથી એક ઘટક કણને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાને એ ન્યુક્લિયસની એક ઘટક કણની સેપરેશન ઉર્જા કહેવાય. તો આપણે ન્યુટ્રોનની સેપરેશન ઉર્જા ગણવાની છે. એમાં જો માસ ઓફ ન્યુટ્રોનનું દર આપી દીધેલું છે આપણને 20 કેલ્શિયમ 40નું દર આપી દીધેલું છે 20 કેલ્શિયમ 41. જો આ પરમાણુ દળ વધુ છે એટલે કદાચ આપણું સમીકરણ આવું બનાવી શકાય કે 20 કેલ્શિયમ 41 એમાંથી જો ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય તો 20માંથી 0 જાય તો એ 20 વધે, 41માંથી 1 જાય તો 40 વધે. તો આપણું સમીકરણ આવું બને. બરાબર છે? જો આ પ્રક્રિયકો કહેવાય, આ નિપજો કહેવાય. રાઈટ? તો આપણે એક ન્યુટ્રોનની સેપરેશન ઉર્જા ગણવી છે. તો પહેલાં તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા ગણીએ. કેટલી ઉર્જા અહીંયા ઉત્પન્ન થઈ છે? બરાબર? તો જો અહીંયા નિપજોની ઉર્જા પહેલાં ગણીશું આપણે. નિપજોની ઉર્જા બરાબર. તો જો નિપજોની ઉર્જા આપણે ગણવી પડે મિત્રો. બરાબર? જો એક જ મિનિટ મિત્રો. તો જો હું નિપજોની ઉર્જા પહેલાં ગણી નાખીશ તો પહેલાં નિપજોનું કુલ દર ગણી કાઢીએ. નિપજોનું કુલ દર તો આ કેલ્શિયમ 40નું દળ વત્તા ન્યુટ્રોનનું દળ. તો જો કેલ્શિયમ 40નું દળ 39.96 25 ન્યુટ્રોનનું દળ 1.008665 માટે આ બંનેનો સરવાળો કરો મિત્રો તો 40.971256 એટોમિક માસ યુનિટ. આ નિપજોનું દળ. ચલો પ્રક્રિયક તરીકે આ છે તો પ્રક્રિયકોનું દળ તો 20 કેલ્શિયમ 41નું દળ લેવાનું તો એ તો રકમમાં આપી જ છે આપણને.
40.9622 એટોમિક માસ યુનિટ. તો જો અહીંયા દળ ક્ષતિ ડેલ્ટા એમ ગણી નાખીએ આપણે, તો આ નિપજોનું દળ વધુ છે તો એમાંથી આ બાદ કરીએ. 40.971256માંથી 40.962278. તો આ ડિફરન્સ મિત્રો આવશે 0.008978 એટોમિક માસ યુનિટ. તો આ દળને સમતુલ્ય ઉર્જા આપણે આપી હશે, કારણ કે જો એ નિપજોનું દળ વધારે છે આટલું, તો પ્રશ્ન એ થાય કે આ દળ આવ્યું ક્યાંથી? તો આપણે આ પ્રક્રિયા કરવા માટે જે ઉર્જા આપી હશે એ જ ઉર્જાનું દળમાં કન્વર્ટ થયું છે. માટે આપણે આપેલી ઉર્જા ન્યુક્લિયસમાંથી ઘટકકણને મુક્ત કરવા માટે આપેલી ઉર્જા એની સેપરેશન એનર્જી કહેવાય. તો એ ઉર્જા ગણવી હોય તો આ દળના તફાવતની સમતુલ્ય ઉર્જા, તો આપણે ઉર્જા ગણી કાઢીએ. ઉર્જા E બરાબર ડેલ્ટા MC². જૂલમાં લેવું હોય તો આવે, અને જો MEVમાં લેવું હોય તો 931.5 ગુણી કાઢવાના. તો અહીં 0.008978 ગુણ્યા 931.5 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપું મિત્રો તો 8.36 MEV એવો જવાબ આવે છે. તો અહીં આપણો જવાબ આવશે. જો ફરી એકવાર આવો એમઆરમાં, આ કેલ્શિયમનું દળ આપ્યું છે, આનું દળ આપ્યું છે, ન્યુટ્રોનનું દળ આપ્યું, એટલે સમીકરણ આપણું આવું બને મિત્રો. આ નિપજો છે, આ પ્રક્રિયકો છે. પ્રક્રિયકોનું દળ આપેલું છે, નિપજોનું દળ મેં ચેક કર્યું. તો જો આના કરતાં આ દળ વધ્યું તો આ દળ આવી ક્યાંથી? તો આ પ્રક્રિયા કરાવવા માટે તમે જે ઉર્જા આપી હશે એ જ ઉર્જાનું દળમાં રૂપાંતરણ થયું છે. તો પછી કેટલી ઉર્જા આપી છે? તો એ દળમાં જે ડિફરન્સ પડ્યો એને સમતુલ્ય ઉર્જા. તો એ દળનો તફાવત શોધી કાઢે મેં, મોટા દળમાંથી નાનું દળ. તો આ દળની જ ઉર્જા અથવા એ ઉર્જાનું આટલું દળ બન્યું છે, તો આ ઉર્જા ગણી કાઢો. તો આ સેપરેશન એનર્જી કહેવાય મિત્રો. તો આ રીતે તમારે ગણવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. જો હવે ન્યુક્લિયસની બંધન ઉર્જા પછી નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીનો મુદ્દો આવે છે. બેક્વેરલ નામના વૈજ્ઞાનિકે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીની વાત કરી. ટૂંકમાં કહીએ તો કુદરતી રીતે ન્યુક્લિયસની અંદરથી આલ્ફા, બીટા, ગેમા જેવા વિકિરણોના ઉત્સર્જનની ઘટના, અને જો સ્વયં કુદરતી રીતે આ ઘટના બને તો એને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીની ઘટના કહેવામાં આવે છે. અને જો આપણે ઉર્જા આપીને આવી પ્રક્રિયાઓ કરાવીએ તો એને કૃત્રિમ ન્યુક્લિયર વિભંજનના નામે ઓળખવામાં આવે છે. અહીં નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીની ઘટનામાં આલ્ફા, બીટા, ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન થાય છે. મૂળ તત્વને આપણે જનક ન્યુક્લિયસ, નવા બનતા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહીએ છીએ. આલ્ફા કણને 2He4 કહેવાય. બીટા કણો બે પ્રકારના, ધન બીટા કણ, ઋણ બીટા કણ. ઋણ બીટા કણ એટલે આપણો ઇલેક્ટ્રોન, અને ધન બીટા કણ એટલે પોઝિટ્રોન. જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક Z2 ઘટતો હોય છે, પરમાણુ દળાંક એ 4 એકમ ઘટતો હોય છે. જો બીટા -1 એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય, પરમાણુ દળાંક એના એ જ રહે. જો બીટા પ્લસ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક Z1 ઘટે, પરમાણુ દળાંક અચળ રહે. ગેમાના ઉત્સર્જન દરમિયાન પરમાણુ ક્રમાંક એ પરમાણુ દળાંક અચળ રહે છે, માત્ર ઉર્જામાં જ વધઘટ થાય છે મિત્રો. પછી આ વિભંજનનો કેટલોક સૂત્રોની વાત આપણે પછી કરીએ. પહેલાં એના સંદર્ભમાં આ જોઈ લઈએ મિત્રો. જો ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા કયા વિકિરણોનું ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન થતું નથી? તો આપણે ચુંબકીય ક્ષેત્રના ચેપ્ટરમાં ભણ્યા કે F બરાબર Q V ક્રોસ B. જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે અને એને બળની દિશામાં વિચલિત કરે. પણ જેને વીજભાર હોય એનું વિચલન થાય. જો વીજભાર 0 હોય તો પછી એ કણ ભલે ગમે તેવો હોય, ભલે ગમે તેટલા વ્યક્તિ ગતિ કરે તો પણ બળ લાગે જ નહીં, તો વિચલન ન થાય. જો આલ્ફા કણને વીજભાર હોય, આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ હોવાથી આલ્ફા કણનો વિદ્યુતભાર 2E છે મિત્રો. બીટા પ્લસનો વિદ્યુતભાર +E જેટલો છે, બીટા માઇનસનો વિદ્યુતભાર -E જેટલો છે,
અને ગેમાનો વીજભાર 0 છે. તો ગેમા વિકિરણો વિદ્યુતભાર ધરાવતો નથી. તો ગેમા વિકિરણો ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો કોઈ બળ લાગે નહીં, એટલે એનું વિચલન થાય નહીં. જ્યારે આલ્ફા, બીટા પ્લસ અને બીટા માઇનસ તો આ વીજભારો ધરાવે છે, એટલે એમનું વિચલન થાય. જ્યારે ગેમા વિકિરણોનું વિચલન થાય નહીં. તો આ રીતે આપણે આ માહિતીલક્ષી બાબત ઉપરથી આનો જવાબ આપી શકીએ મિત્રો. બરાબર છે. તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો લેવાનો બેટા? +2E. પોઝિટ્રોનનો +E અને ઇલેક્ટ્રોનનો -E, જે Eની કિંમત 1.6 × 10⁻19 કુલમ. જ્યારે ગેમાનો વિદ્યુતભાર 0. ચાલો અહીં જુઓ, 90 થોરિયમ 232. જો આપણી પાસે આવું એક તત્વ છે 90 થોરિયમ 232, આ રેડિયોએક્ટિવ તત્વના વિભંજનની ઘટના થાય છે. એટલે એમાંથી આલ્ફા અને બીટા અને એવા વિકિરણોનું ઉત્સર્જન થતું છે. અને અંતિમ નિપજ તરીકે 82 PB 208 નામનું તત્વ નિપજ તરીકે મળે છે. તો આ પ્રક્રિયામાં ઉત્સર્જાયેલા આલ્ફા કણો અને બીટા કણોની સંખ્યા શોધો. હવે કેટલા આલ્ફા કણો ઉત્પન્ન થયા ખબર નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે x જેટલા આલ્ફા કણો, અને આલ્ફા કણ એટલે 2He, તો x જેટલા આલ્ફા કણો અને y જેટલા બીટા કણો. એ બીટા કણ એટલે -1E0. કોઈ ચોખવટ ના કરી હોય તો બીટા માઇનસ જ લેવાનું, અને જો ચોખવટ કરી હોય તો જે કીધું એ લેવું. તો અહીં x જેટલા આલ્ફા કણો, y જેટલા બીટા કણોનું ઉત્સર્જન થાય. તો આપણું સમીકરણ આવું બને. જો આ સમીકરણને વ્યાપક સ્વરૂપે લખો તો ZX એ આ 232 આ 90. અહીંયા 9 પરમાણુ ક્રમાંક Z ડેશ, 9 તત્વ Y, 9 પરમાણુ દળાંક A ડેશ. અહીંયા x જેટલા આલ્ફા કણો અને y જેટલા બીટા કણો. બરાબર. તો હવે તમારે આ સંખ્યા શોધવાની છે. તો જો આપણે સમીકરણ બેલેન્સ કરવાનું મિત્રો, પહેલાં આપણે પરમાણુ દળાંક એ સરખાવીએ. તો જો પરમાણુ દળાંક એ સરખાવતો, બંને બાજુ આપણે પરમાણુ દળાંક સરખાવીએ. તો જો આ બાજુ પર પ્રક્રિયા પહેલો પરમાણુ દળાંક 238, એ પ્રક્રિયા પછી જો 208, પછી +4, પણ આવા x છે, x આલ્ફા કણો, તો તમારે 4x લખવાનું, વત્તા y × 0 લખવાનું. માટે જો 238 બરાબર 208 + 4x, આ તો 0 થઈ જાય. ચલો 208 ને આ બાદ લાવો તો 4x બરાબર 238 - 208 બરાબર છે. સોરી 232 છે, હવે ભૂલ થઈ ગયો, 232 છે. તો 232 - 208 એટલે 224 વધશે. 208 જશે એટલે 24 × 8 = 24 વધશે. માટે એક્સને સૂત્ર કરતા બનાવો, 24/4 માટે 6. તો આમ એક્સ એટલે આલ્ફા કણો. તો આમાં આલ્ફા કણોની સંખ્યા કેટલી હશે મિત્રો? 6 હશે. તો પરમાણુ દળાંક સરખાવો એટલે આલ્ફા કણો મળે. બરાબર. અને હવે પરમાણુ ક્રમાંક Z સરખાવીએ મિત્રો. તો જો પરમાણુ ક્રમાંક Z સરખાવતો, તો જો પ્રક્રિયા પહેલો પરમાણુ ક્રમાંક 90, અહીંયા 82, અહીંયા x × 2 એટલે કે 2x, અહીંયા y × -1. ચલો 82 ની આ બાદ લાવો તો 90 - 82 બરાબર 2x. હવે x ની કિંમત તમારી પાસે આવી જાય, x બરાબર 6, y × -1 એટલે -y. ચલો 90 માંથી 82 જોઈએ તો 8, 6 × 2 12, -y ને આ બાદ લાવો 4. તો આમ બીટા કણોની સંખ્યા 4 હશે મિત્રો. તો બીટા કણોની સંખ્યા 4. પરમાણુ ક્રમાંક સરખાવવાનો, પણ એ પહેલો પરમાણુ દળાંક સરખાવીને આલ્ફા કણોની સંખ્યા શોધ. જો હું એક વ્યાપક સૂત્ર તમને આપું, આલ્ફા કણોની સંખ્યા શોધવાનું સૂત્ર, આલ્ફા કણોની સંખ્યા n આલ્ફા, તો એ શોધવાનું સૂત્ર મિત્રો તમારે આવું યાદ રાખવાનું, a - a' / 4.
જો એ એટલે મૂળ તત્વનો પરમાણુ ભાર, એ ડેશ એટલે નવા નિપજ ન્યુક્લિયસનો પરમાણુ ભાર. જો આપણે અહીંયા સીધું જ મિત્રો એની કિંમત 232, પેલાની 208, તો જો અહીંયા હું લખું 232 ઓછા 208 ભાગ્યા 4, તો 32માંથી 8 જાય 24 ભાગ્યા 4 એટલે 6, તો આલ્ફા કણોની સંખ્યા છે. તો આ એક નીટ માટે આ એક સૂત્ર યાદ રાખી શકાય. જ્યારે બીટા કણોની સંખ્યા શોધવા તમે આ સૂત્ર યાદ રાખજો. બીટા કણોની સંખ્યા એન ઓફ બીટા કણોની સંખ્યા, તો તમારે ઝેડ ડેશ માઇનસ ઝેડ વત્તા એ માઇનસ એ ડેશ બાય 2 આવું સૂત્ર યાદ રાખવા. જો અહીંયા હું આ સૂત્રમાં આના પરથી કિંમત મૂકું, જો એ ઝેડ ડેશ તરીકે 82 આવશે, ઝેડ તરીકે 90 આવશે, એની કિંમત તો એની તરીકે કિંમત 232 આવશે, પેલાની 208 આવશે. બોલો બરાબર છે મિત્રો? ચલો 82માંથી 90 જાય તો -8, 232માંથી 8 જોઈએ તો 24 ભાગ્યા 2 એટલે 12, 12 વત્તા -8 એટલે 4. તો જો બીટા કણોની સંખ્યા 4 અને આલ્ફા કણોની 6 આવી છે કે નહીં? તો આ સૂત્રો જો તમને યાદ હોય તો આવી લોબી ગણતરી કરવી પડે નહીં મિત્રો. બરાબર? તો આ બે સૂત્રો યાદ રાખજો. જો આના માટે હું એ બે સૂત્રોનો લાભ લઉં. જો મિત્રો જો તમને આવું એક સમીકરણ આપ્યું છે 92x 235 માંથી 88y 219 બને છે. તો જો આપણે મૂળ તત્વમાં ઝેડ એક્સ એ એટલે અહીંયા ઝેડની કિંમત કેટલી થાય મિત્રો? 92. એની કિંમત કેટલી થાય? 235. બરાબર છે? એ રીતે આ નવા ન્યુક્લિયસમાં ઝેડ ડેશ વાય એ ડેશ કહેવાનું. તો બોલો ઝેડ ડેશની કિંમત કેટલી? 88 અને એ ડેશની કિંમત કેટલી? 219. તો હવે આ પ્રક્રિયામાં ઉત્સર્જિત થતા આલ્ફા અને બીટા કણોની સંખ્યા શોધો. તો જો આલ્ફા કણોની સંખ્યા શોધવા હું આ સૂત્રનો ઉપયોગ કરું. આલ્ફા કણોની સંખ્યા એન આલ્ફા શોધવી હોય તો એ માઇનસ એ ડેશ બાય 4. બોલો એની કિંમત 235, એ ડેશની કિંમત 219 બાય 4. માટે બોલો 235માંથી 19 જાય તો 16 આવશે, 16 ભાગ્યા 4, 16 ભાગ્યા 4 એટલે 4. તો આમાં આલ્ફા કણોની સંખ્યા 4 આવશે મિત્રો. ચલો બીટા કણોની સંખ્યા શોધીએ. તો જો એન બીટા આ સૂત્ર વાપરીશું ઝેડ ડેશ માઇનસ ઝેડ વત્તા એ માઇનસ એ ડેશ બાય 2. બોલો એ ઝેડ ડેશની કિંમત 88 માઇનસ ઝેડની કિંમત 92 વત્તા બોલો એની કિંમત 235 માઇનસ 219 ભાગ્યા 2. ચલો 88માંથી 92 જાય તો -4, 235માંથી 219 જાય તો 16 ભાગ્યા 2 એટલે 8, 8 વત્તા -4 એટલે 4. તો આમ બીટા કણોની સંખ્યા, તો બીટા કણોની સંખ્યા 4 હશે, આલ્ફા કણોની પણ સંખ્યા 4 હશે. તો આમાં તમારો જવાબ 4 4 આવશે મિત્રો. તો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો મિત્રો. તો જો આપણે આ નીટ અને ગુજકેટ જેડબલી જેવા પરીક્ષાઓ માટે આવા સૂત્રો યાદ રાખવાના મિત્રો, તો કામ સહેલું થઈ જાય. ચલો હવે 11મો એમઆર જોઈશું આપણે. જો 11મો એમઆર 6C12 ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરીને, ન્યુટ્રોન એટલે 0N1 શોષણ કરે એટલે એની અંદર ઉમેરવા અને બીટા માઇનસનું ઉત્સર્જન કરે છે. અને બીટા માઇનસ એટલે -1 આને બીટા માઇનસ કહેવાય મિત્રો, આને ન્યુટ્રોન કહેવાય. તો આપણા કાર્બનનું ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરે એટલે ઉમેરવા અને આનું ઉત્સર્જન કરે છે. તો પરિણામી ન્યુક્લિયસ કયું? એ પરિણામી ન્યુક્લિયસ તમારે શોધવાનું છે. તો
તો જો સમીકરણ બેલેન્સ થવું જોઈએ મિત્રો. બોલો અહીંયા 6 વત્તા 0 એટલે 6. તો અહીં જો -1 છે તો અહીં શું લ્યો તો 6 થાય. તો અહીં 7 લેવા પડે તો 7 વત્તા -6 6 થાય. ચલો એ 12 ની 1 13. તો અહીંયા 0 છે તો બીજા 13 લેવા પડે. હવે 7 પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો છે તો આમ 7n13. તો પરિણામી ન્યુક્લિયસ કયું હશે? તો અહીંયા આપણો જવાબ કયો આવશે? 7 નાઇટ્રોજન 13 એ આપણું પરિણામી ન્યુક્લિયસ હશે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીટા માઇનસ એટલે આ લેવા, બીટા પ્લસ કીધું હોય તો એ પ્લસ આવે. તો એ સંજોગોમાં 6 વત્તા 0 એટલે 6. અહીં બીટા પ્લસ કીધું એટલે 1 હતો તો 6 કરવા માટે 5 લેવો પડે, બોરોન આવે. તો આ બધું તમને આવડવું જોઈએ મિત્રો. તો ક્લિયર? તો આ OMR તમને આવડવો જોઈએ.